સમાચારમાં આગળ વાત કરીશું તાપી જિલ્લામાં 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। જે નિઝર પોલીસ દ્વારા વિસ્તારમાં સતત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે વાંકા વેલદા ટાંકી અને કેસરપાડા ચોકડી સહિતના મહત્વના માર્ગો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે જ મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા ચેકપોસ્ટ પર નિઝર પોલીસ સાથે એસઆરપીના જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે। જે 31 ફર્સ્ટ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। જે 31 ને લઈને તાપીમાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે। જે નિઝર પોલીસ દ્વારા સતત વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે વાંકા વેલ્લા કેસરપાડા ચોકડી પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે મહારાષ્ટ્ર બોર્ડર પર એસઆરપીને તૈનાત કરવામાં આવી છે। જે અનિચ્છનીય બનાવ અટકાવવા માટે પોલીસ દ્વારા કડક વોચ ગોઠવવામાં આવી રહી છે। જે કેસરપાડા ચોકડી સહિતના મહત્વના માર્ગો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। તાપી જિલ્લામાં 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। જે નિઝર પોલીસ દ્વારા વિસ્તારમાં સતત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે વાંકા વેલડા ટાંકી અને કેસરપાડા ચોકડી સહિતના મહત્વના રસ્તા પર સઘન તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે જ મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા ચેકપોસ્ટ પર નિઝર પોલીસ સાથે એસઆરપીના જવાનોને પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે। જે 31 દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। જે 31 ને લઈને તાપી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। જે નિઝર પોલીસ દ્વારા સતત વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે વાંકા વેલડા કેસરપાડા ચોકડી પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે મહારાષ્ટ્ર બોર્ડર પર એસઆરપી તૈનાત કરવામાં આવી રહ્યો છે। જે અનિચ્છનીય બનાવ અટકાવવા માટે પોલીસ દ્વારા કડક વોચ ગોઠવવામાં આવી રહી છે। જે મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા ચેકપોસ્ટ ખાતે નિઝર પોલીસ સાથે એસઆરપીના જવાનોને પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે। જે નિઝર પોલીસ દ્વારા વિસ્તારમાં સતત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે વાંકા વેલદા ટાંકી અને કેસરપાડા ચોકડી સહિતના મહત્વના રસ્તા પર સઘન તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે જ મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા ચેકપોસ્ટ પર નિઝર પોલીસ સાથે એસઆરપીના જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે। જે 31 દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। જે તાપીમાં 31 ને લઈને પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે। જે નિઝર પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે વાંકા વેલદા કેસરપાડા ચોકડી પર તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે મહારાષ્ટ્ર બોર્ડર પર એસઆરપી ટીમને તૈનાત કરવામાં આવી રહ્યા છે। જે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અટકાવવા માટે પોલીસ દ્વારા કડક વોચ ગોઠવવામાં આવી રહી છે। 31 ને લઈને તાપી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે। જે નિઝર પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે વાંકા વેલડા તાપીના નજીક આવેલા વાંકા વેલડા કેસરપાડા ચોકડી પર તપાસ ધરવામાં આવી રહી છે। જે મહારાષ્ટ્ર બોર્ડર પર એસઆરપીની ટીમને તૈનાત કરવામાં આવી રહી છે। જે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અટકાવવા માટે પોલીસ દ્વારા કડક વોચ ગોઠવવામાં આવી રહી છે। ને લઈને વાત કરીએ તો તાપી પોલીસ સજ્જ અહીં વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। 31 ને લઈને તમને સીધા દ્રશ્ય વાંકાથી બતાવી રહ્યા છે। જ્યાં વાંકા ચોકડી પાસે જ્યાં નિઝર પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 31 ને લઈને અનિચ્છનીય બનાવ ના બને જેના કારણે વાત કરીએ તો જે નિઝર તાલુકાના વાંકા કેસરપાડા ચોકી અને વેલદા ટાંકી અહીં સતત ચેકિંગ હાથ ધરવામાં આવી છે। જેને લઈને તમને દ્રશ્ય બતાવવામાં આવી રહ્યા છે। જે વાંકાથી સીધા દ્રશ્ય તમને લાઈવ હાલ બતાવવામાં આવી રહ્યા છે। KTV ન્યૂઝ હાલ લાઈવ તમને દ્રશ્ય બતાવી રહ્યા છે। જે વાંકાથી દ્રશ્ય તમને બતાવવામાં આવી રહ્યા છે। 31 ને લઈને અહીં જોઈ શકો છો તમે કે વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે। અહીં સતત જે રીતે વાત કરીએ તો મહારાષ્ટ્ર બોર્ડર છે અહીં જ્યાં વાંકા ચોકડી પર નિઝર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 31 ને લઈને નિઝર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। જેના સીધા દ્રશ્ય તમને વાંકાથી બતાવી રહ્યા છે। જે હાલ વાત કરીએ તો જે નિઝર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લાગતા જે મહારાષ્ટ્ર બોર્ડર છે જ્યાં વેલદા ટાંકી કેસરપાડા ચોકી અને વાંકા ચોકડી સહિત અહીં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અને હાલ અહીં નિઝર પોલીસ સજ્જ અહીં જોવા મળી રહી છે। હિતેશ નાઈક, KTV ન્યૂઝ તાપી।